કચ્છ સરહદ પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે। બોર્ડર પિલર નંબર 1125 નજીક પાકિસ્તાની નાગરિકને ઝડપી લેવાયો। બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન અફઝલ નામનો પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે। પાકિસ્તાન ઘૂસણખોર પાસેથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ નથી મળી અને સમગ્ર મામલે બીએસએફ વધુ તપાસ હાથ ધરી રહ્યું છે। આ સમગ્ર મામલે હવે તપાસમાં અને પૂછપરછમાં મહત્વપૂર્ણ ખુલાસો થઈ શકે છે, પણ બોર્ડર પિલર નંબર પાસે આ તમામ ગતિવિધિઓ અને હરકતો નજરમાં આવી હતી અને કચ્છ સરહદ પરથી આ પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી લેવામાં આવ્યો છે। પિલર નંબર 1125 નજીક આ પાકિસ્તાની નાગરિકને ઝડપી લેવામાં આવ્યો છે। પેટ્રોલિંગ દરમિયાન અફઝલ નામનો આ પાકિસ્તાની નાગરિક ઝડપાયો। તે શા માટે અહીંથી ઘૂસણખોરી કરી રહ્યો હતો અને તેનો શું ઈરાદો હતો તેને લઈને પૂછપરછ બાદ વધુ ખુલાસા થઈ શકે છે, પણ આ ઘૂસણખોર હાલ તો પકડમાં આવી ચૂક્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જય દવે। જય, કોણ છે આ ઘૂસણખોર અને તેની પૂછપરછમાં કોઈ વધુ વિગતો મળી શકે છે ખરી? ચોક્કસથી જયેશ, આ અંગે બીએસએફે હાલ કોઈ વધુ વિગતો જાહેર કરી ઘણા લાંબા સમય બાદ આ વિસ્તારમાંથી કોઈ ઘૂસણખોર પકડાયો છે, કેમ કે મોટાભાગના વિસ્તારોમાં બીએસએફ દ્વારા ફેન્સિંગ કરી દેવામાં આવ્યું છે, પરંતુ આ જે શખ્સ છે તે ફેન્સિંગ જે વિસ્તારમાં નજીક ત્યાં પાસેથી આ પકડાયો હતો અને હાલ બીએસએફ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક પૂછપરછમાં યુવાનનું નામ અફઝલ હોવાનું ધ્યાનમાં આવ્યું છે અને તેની પાસેથી હાલ કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી, પરંતુ ચોક્કસથી ફેન્સિંગ વાળા વિસ્તારમાં આવેલા યુવાન ચોક્કસથી ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ પ્રવૃત્તિ છે કે નહીં તે બાબતની હાલ બીએસએફ ઊંડાણપૂર્વકની તપાસ છે તે હાથ ધરશે। આભાર જય। આ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો, તો આ ઘૂસણખોરની વધુ પૂછપરછ થશે। ત્યારબાદ આખરે તે કયા ઈરાદેથી અહીં ઘૂસણખોરી કરી રહ્યો હતો તેને લઈને પણ વિગતો સ્પષ્ટ થઈ શકે છે।